નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં સેલ્ફ રાણીપર જયસુખ સર આજે કૃષ્ણ સ્કૂલના પ્લેટફોર્મ દ્વારા ફરી તમારી સમક્ષ હાજર થયો છું નવી ચર્ચા સાથે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં 10મું ચેપ્ટર જળનગરી વેનિસ એના વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, 12થમાં ઇંગ્લિશ મીડિયમની અંદર અઘરામાં અઘરું ચેપ્ટર કેવું હોય તો આ જળનગરી વેનિસ કહી શકાય, કારણ કે આમાં કોઈ સ્ટોરી આવતી નથી. પણ તેમ છતાં હું તમને ચેલેન્જ આપું છું, જો તમારી શીખવાની તૈયારી હશે તો આ ચેપ્ટરને સહેલું કરી આપીશ. બસ માત્ર શરત એટલી કે શક્ય બને તો સાથે એક પેન અને બુક રાખવાની. જે પણ તમને એવા મુદ્દા ટાંકવા લાયક લાગે તે એમના નોંધ કરતું જવાનું. બીજું કે આખું બે પાર્ટની અંદર આ ચેપ્ટર વહેંચેલું છે મેં. બંને જ ભાગ જોયા પછી એક વખત તમારે તમારી ટેક્સ્ટ બુક વાંચી જવાની. જો મિત્રો આટલું કરશો તો 100% સાથે કહું છું કે તમને આ ચેપ્ટર સહેલું લાગશે. બાકી આ ચેપ્ટરની અંદર એવી ઝીણી વિગતો આપેલી છે કે જે તમારે યાદ રાખવી પડે. આપણે જોઈએ છીએ કે ગુજરાતી ભાષાની અંદર દરેક ચેપ્ટરમાં સ્ટોરી હોય છે, તો સ્ટોરી હોય તો આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ. પણ આ ચેપ્ટરમાં એવી કોઈ સ્ટોરી છે નહીં. અને બીજું કે આપણે ઇટાલીની અંદર જે વેનિસ શહેર આવેલું છે એની વિગતો આપેલી છે દરેક સ્થળની. એટલા માટે એક વાક્યની અંદર જે પ્રશ્ન પૂછાય છે એને જો યાદ રાખવા હશે તો તમારે આ દરેક બાબતોને યાદ રાખવી પડશે. અને એ બાબતોને સરળતાથી આપણે કેવી રીતે યાદ રાખી શકીએ એ મેં આ વિડીયોની અંદર એક રજૂઆત કરવાનો ટૂંકો પ્રયાસ કર્યો છે. અને બીજું એ કે આ વિડીયોની અંદર જે પણ કાંઈ મેં માહિતી આપી છે, ફોટા વિડીયો જે પણ કાંઈ આપ્યું છે એ મારો પર્સનલી અભિપ્રાય છે. જે સરળ લાગે સમજવામાં એ માટેના મેં તમામ પ્રયત્ન કર્યા છે. આમાં તમે તમારી રીતે પણ અભિપ્રાયો આપી શકો છો, સુધાર કરી શકો છો, મને કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. તો મિત્રો ચાલો જોઈએ 10મું ચેપ્ટર જળનગરી વેનિસ. મિત્રો, આ ચેપ્ટરના લેખિકા છે મૃદુલાબેન પ્રવીણચંદ્ર મહેતા. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. મૃદુલાબેન પ્રવીણચંદ્ર મહેતાનો જન્મ આફ્રિકામાં થયો હતો, પણ તેમ છતાં નૈરોબીમાં અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે 1955માં તેઓ ભારતમાં આવ્યા હતા અને તેમના પિતા જોઈએ તો એક શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. ત્યારબાદ તેમના પતિ પ્રવીણચંદ્ર એ પણ ગ્રામ દક્ષિણામૂર્તિ કહેવાય છે, મલ્હાર સ્કૂલની અંદર આચાર્ય હતા. મૃદુલાબેન મહેતાએ તેમની સાથે 24 વર્ષ સુધી કાર્ય કર્યું, આચાર્ય તરીકે અને ગૃહમાતા તરીકે. ત્યારબાદ રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલના સંપર્કમાં રહ્યા અને એની પાસેથી તેઓ ઘણું બધું શીખ્યા. એ ઉપરાંત તેમણે 2 પુણ્ય શ્લોક, પુરુષો દેવદૂત, આપની લૂંટાતી ધરતી, હિન્દુ ધર્મની વિકાસ યાત્રા જેવા પુસ્તકોનો કેટલોક અનુવાદ પણ તેમણે કરેલો છે. તેમણે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એટલે આવી માહિતી તેમની આપણે પર્યાપ્ત છે આપણી પાસે. એ ઉપરાંત તે એક શોખ હતો પ્રવાસ કરવાનો. એ તેમને પ્રવાસ દરમિયાન જે પણ કાંઈ અનુભવો થાય છે તેમને એ અનુભવોને આ પાઠની અંદર રજૂ કર્યા છે. મિત્રો, બીજું જોઈએ કે પાઠનો સાર. પાઠમાં શું કહેવા માંગે છે? મૃદુલાબેન મહેતાએ પાઠની અંદર શેની માહિતી રજૂ કરી છે એના વિશે ટૂંકો પરિચય મેળવીએ તો મૃદુલાબેન મહેતા જ્યારે પ્રવાસમાં ગયા હતા ઇટાલી વેનિસના પ્રવાસની અંદર, ત્યારે એમણે જે સ્થળોની મુલાકાત લીધી કે જેવી કે વેનિસના પ્રવાસ દરમિયાન તેમને ભૌગોલિક સ્થાન, ગ્રાન્ડ કેનાલ, પછી રિયાલ્ટો બ્રિજ, ગંડોલા, સ્થાપત્ય, ત્યાંના સાન માર્કો ચોક, ચિત્રકળા, આ જે પણ કાંઈ માહિતી તેમને મેળવી અને જે પણ કાંઈ નવા અનુભવો થયા એ અનુભવોને તેમણે આ પાઠની અંદર રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે.
તો મિત્રો આ હતી મૃદુલાબેન મહેતા લેખિકાની ટૂંકી માહિતી. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો, એટલે પરિચયને પણ યાદ રાખવો જરૂરી બને છે કે મૃદુલાબેન મહેતા એ ક્યાં જન્મ થયેલો, આફ્રિકાની અંદર. તેમના પતિનું નામ શું હતું? પ્રવીણચંદ્ર. તેમના પિતા કયો વ્યવસાય કરતા હતા? શિક્ષકનો વ્યવસાય કરતા હતા. ત્યાર પછી તેમને કયા કયા ગ્રંથોનો અનુવાદ કર્યો હતો? મેં તમને કીધું તેમ, બરાબર. એ પુણ્ય શ્લોક, પુરુષો, દેવદૂત, આપણે લૂંટાતી ધરતી, હિન્દુસ્તાનની હિન્દુ ધર્મની વિકાસ યાત્રા જેવા કેટલાક પુસ્તકોનો તેમને અનુવાદ કર્યો. કોના સંપર્કમાં રહ્યા હતા? તો કે રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલના સંપર્કમાં તેઓ રહ્યા હતા. આ તો મૃદુલાબેન મહેતાનો ટૂંકો પરિચય. પાઠનો સાર થોડો કહું તમને કે મૃદુલાબેન મહેતાએ જે સ્થળોની મુલાકાત લીધી એ સ્થળોના અનુભવો તો લખ્યા જ છે, પણ સાથે સાથે તેમના અંગત અનુભવો કે જ્યાં તેમને મુશ્કેલી પડી, તો એવી કઈ 2 જગ્યાઓ હતી જ્યાં તેમને પ્રવાસ દરમિયાન મુશ્કેલી પડી હતી. પહેલી વસ્તુ તો એ કે જ્યારે મૃદુલાબેન મહેતા પ્રવાસ કરતા ત્યારે એના ભાઈ સાથે કરતા, અને એનો ભાઈ છે એ બધા રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરી આપતા. પણ આ વખતે જ્યારે વેનિસના પ્રવાસમાં જાય છે ત્યારે તેમનો ભાઈ હોતો નથી અને જાતે એને પ્રવાસ કરવો પડે છે. બીજી બાજુ ત્યાં વેનિસમાં અંગ્રેજી બોલવાવાળું કોઈ હોતું નથી, એટલે થોડીક મુશ્કેલી તો તેમને ઇંગ્લિશ બોલવામાં અને ત્યાંની ભાષા સમજવામાં પડી હતી. અને બીજા દેશોની અંદર પોતાની માતૃભાષાનું ગૌરવ કેવું છે એના વિશેનું થોડુંક અહીંયા માહિતી આપી છે. તો મિત્રો આ હતી મૃદુલાબેન મહેતાની ટૂંકી માહિતી. અને બીજી વાત, હા મિત્રો, કે મૃદુલાબેન મહેતા તો ઇટાલીનો અને વેનિસનો પ્રવાસ કરી એવા, આપણે તો માત્ર એના અનુભવ જ જોવા મળશે, એના અનુભવ જ જાણવા મળશે. પણ હું તમને અહીંયા થોડોક સપનાની અંદર ઇટાલી અને વેનિસનો પ્રવાસ કરાવીશ, જેથી કરીને આપણે વેનિસની જે પણ કંઈ સ્થળોની માહિતી આપણે જે પણ આપે છે મૃદુલાબેન મહેતા પાઠ દ્વારા, એની સમજ આપણે ઝડપથી કેળવી શકીએ. એટલા માટે તો મિત્રો ચાલો આપણે એક નાનકડો પ્રવાસ સપનાની અંદર વેનિસનો પણ કરી લઈશું. Rising from the waters of Venice Lagoon is a place like no other, the Italian city of Venice. Once the world's greatest port, here, protected from the swells of the Adriatic, Venetian merchants created an impossible city of incredible wealth. Long hailed as the most breathtaking city on earth, there is no denying that sometimes Venice can be overwhelmed with admirers. But if you take your time and treat her gently, she will reward you with moments of profound beauty and bliss. Most visits begin in the central district of San Marco, where you find one of the world's great squares, St. Mark's. Arrive with the dawn and the piazza will be yours to enjoy, without the crowds. St. Mark's Square is surrounded by some of the city's finest architectural jewels, but there are none greater than St. Mark's Basilica, a treasure house of holy relics, from the body of St. Mark to a lock of the Virgin Mary's hair. St. Mark was known as Mark the Lion-Hearted, and everywhere you turn in Venice, you'll see this proud symbol. Across from the basilica stands the city's beloved bell tower, St. Mark's Campanile. Climb the tower to see Venice stretch out in all her marble and red-tiled splendor. Below the tower is one of the city's great landmarks, Doge's Palace. For centuries, this Venetian Gothic masterpiece was the seat of the Republic's power and prestige.
Today, its courtyards, apartments and chambers are a museum, which celebrates centuries of Venetian achievement and glory. Just outside stand the columns of San Marco and San Teodoro, the traditional gateway to the city. Here, under the winged lion of Venice, begin your journey along one of the world's great aquatic thoroughfares, the Grand Canal. For almost 2.5 miles, the canal winds through Venice. It is her main artery, her lifeblood. Ride the Vaporetto dell'Arte and explore the canal's treasures at your leisure. Or ride in true Venetian style by gondola, which Mark Twain once called the gentlest form of locomotion ever devised. Near the canal's southern mouth rises the graceful dome of Santa Maria della Salute. Beset by plague in the 17th century, Venice turned to the spirit of Mother Mary for deliverance. The plague lifted, and grateful Venetians raised this new church in her honor. All along the canal, elegant palazzos, once the homes of wealthy merchants, slip by as if in a dream. The timeless wake of river traffic laps at their doorsteps, just as it has for centuries. Today, many of the palazzos are home to museums and galleries. Carezzonico allows visitors to experience the opulence of 18th century Venice. While Palazzo Grassi's bold restoration and artworks are the perfect reflection of a city that cherishes its past and embraces the new. Venice has a way of capturing hearts. In the 1940s, American heiress Peggy Guggenheim made their home on the Grand Canal. Today, her passion for Venice lives on through her incredible collection of modern art, which brings joy to the hundreds of art lovers who visit each day. Venice is known as the City of Bridges, many of which are works of art too. The Accademia Bridge links the San Marco district to the Accademia Gallery and offers some of the Grand Canal's finest views. The oldest of the Grand Canal's crossings is the Rialto Bridge. For over 300 years, this was the only way to cross the canal on foot, and today still stands as the grand gateway to the Rialto markets. Away from the Grand Canal, there are hundreds more bridges to explore, from the purely functional to the breathtaking. The most famous of all connects Doge's Palace to the historic prison. From the enclosed walkway, the condemned would capture one last look at their beloved city and sigh, hence the name, the Bridge of Sighs. Venice is a city to get lost in. So put away your map and let her surprise you. Follow winding alleyways that suddenly emerge into quiet piazzas and onto the steps of ancient churches. In the central area of San Marco, discover cultural treasures like the Teatro La Fenice, which, despite being destroyed 3 times by fire, arose from the ashes each time, just like its namesake. The further you roam, the fewer travelers you'll see, and the more locals you'll meet. These are the places where the city surrenders its most intimate pleasures. When the city's embrace becomes too tight, there are places to catch your breath, like the waterfront promenades, or the sleepy canals and spacious piazzas of Castello. Venice was long the epicenter of European glassmaking. Fearing an inferno, in the 13th century, Venice relocated all her glassmakers to the island of Murano.
700 years later, the descendants of these artisans still create works of incredible delicacy and color. Further across the lagoon is another island famed for its color, the tiny island of Burano. Legend has it that fishermen painted their houses in distinctive colors so they could find their way home through the lagoon's fogs. While here, shop for some of the island's exquisite lace, just as Leonardo da Vinci did when he visited in 1481. From the adventures of Marco Polo and Casanova to the artistry of Vivaldi and Bellini, Venice has shone her light into the far corners of the world for over 1,500 years. And now, the world comes to her. Just remember, Venice smiles upon those who linger. So stay for a few nights, or stay for a month, and savor every sweet moment she has to offer. તો મિત્રો, આ હતી વેનિસની સપનાની સફર. તમે કોઈ સપનામાંથી બહાર આવી ગયા હોય તો રિયલ લાઈફમાં થોડાક પાઠને સમજવાનો પણ પ્રયત્ન કરીએ. આ તો બસ મૃદુલાબેન મહેતા ત્યાં જઈને રહ્યા, થોડા દિવસ ફરી આવ્યા. આપણે 10 મિનિટમાં સપનામાં વેનિસની સફર કરી લીધી, જેથી કરી થોડોક સરળતા રહી પાઠને સમજવાની. ચાલો તો આપણે રિયલ લાઈફની અંદર આવી અને થોડોક પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વેનિસ છે એ ઇટલીનું જ નહીં, એમ કહેવું હોય તો કહેવાય કે જગતની અંદર પણ આવું લાવણ્યમય અને અનુપમ શહેર ભાગ્યે જ જોવા મળે છે. એનું કારણ છે કે વેનિસની અંદર જળમાર્ગો વધારે છે અને રસ્તા માર્ગો બહુ ઓછા જોવા મળે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ચિત્રમાં જ માત્ર તમે જોઈને જ તમને ખબર પડી જાય કે વેનિસની સ્થાપત્ય કલા અને ત્યાંના રસ્તાઓ અને તેની સુંદરતા કેવી હશે. એકવાર તો આપણે ચિત્ર જોઈને એમ થઈ જાય કે ચાલો ત્યાં ફરવા જઈએ. એટલે મેઇન એની વિશેષતા એ છે કે ત્યાં રસ્તાઓ ઓછા જોવા મળે છે અને જળમાર્ગો છે એ વધારે જોવા મળશે. જળમાર્ગો એની સ્થાપત્ય કલા અને ત્યાંના મકાનો એ વેનિસની સુંદરતા છે. એટલા માટે કહું છું કે ઇટાલી જ નહીં પણ જગતની અંદર પણ કદાચ વેનિસ જેવું અનુપમ અને લાવણ્ય શહેર ભાગ્યે જ જોવા મળે છે. ત્યાં વેનિસમાં નામ સાથે તમે વેનિસમાં જાઓ એટલે વેનિસના નામ સાથે એક બીજું યાદ આવે છે. શું? તો કે શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ નામનું પુસ્તક શેક્સપિયર લખેલું હતું. મિત્રો યાદ રાખજો, VSQની અંદર પણ પૂછાય છે કે વેનિસની સાથે કયા કવિની યાદ આવે છે? તો કે શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ પુસ્તકની પણ યાદ આવે છે. અને ત્યાં જાઓ એટલે સાયલોક, એન્ટોનિયા બસાનિયો એની રંગભૂમિના દર્શન કરવાની અચૂક આતુરતા આપણા મનની અંદર જાગે છે. ચિત્રની અંદર જોઈ શકો છો, એમાં બેના ફોટા અવેલેબલ છે, બીજા તમારે ક્યાંકથી શોધવા પડશે. મારી પાસે જે પણ કાંઈ માહિતી છે તમને સરળ સમજાવવા માટે એ માહિતી હું તમને પર્યાપ્ત પાડીશ. બરાબર. ત્યારબાદ વચ્ચે જાઓ તમે, ઇટાલી વેનિસ જાઓ એટલે વચ્ચે જ એક શહેર આવે છે પાદુઆ. અને પાદુઆ જાઓ અને વચ્ચે ત્યાં પોર્સિયાના એ ચહેરાની યાદ આવે ને આવે. પોર્સિયાના એ સ્ત્રીનું નામ છે. એ શહેર અને પોર્સિયાના બંનેની યાદ આવે. અને VSQની અંદર પણ પૂછાય છે કે વેનિસ જતા વચ્ચે કયું શહેર આવે છે? તો કે પાદુઆ. અને પાદુઆ આવે એટલે પોર્સિયાના ચહેરાની યાદ આવે છે. આ તો પ્રાસ્તાવિક એક પરિચય ઇટલીની અંદર વેનિસ શહેરનો એક ટૂંકો પરિચય આપ્યો હતો. હવે શરૂઆત કરીએ કે વેનિસ શહેરની અંદર કેવી રીતે પ્રવેશ થાય છે અને વેનિસ શહેર ક્યાં આવેલું છે, કેટલા ટાપુ ઉપર આવેલું છે, ત્યાં કયા કયા સ્થળો જોવાલાયક છે. તો ચાલો મિત્રો આગળ વધીએ.
આ પાઠની આટલો વિડીયો જોઈએ આપણે એક પેરેગ્રાફની અંદર VSQની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. તો કે જગતનું કયું શહેર અનુપમ અને લાવણ્યમય છે. બીજું એવું પણ પૂછાઈ શકે, મેં તમને અગાઉ કીધું એમ, કે વેનિસના નામ સાથે કયા કવિની યાદ આવે છે, અને વેનિસ જતા રસ્તામાં કયું શહેર આવે છે, તો કે પાદુઆ અને પોર્સિયાના ચહેરાની યાદ આવે છે. તો આવા આપણે જેમ જેમ પાઠને આગળ સમજતા જશું તેમ તેમ એમાં વચ્ચે આવતા પ્રશ્નો છે VSQ, કે કોઈ એવા શબ્દો છે સમાનાર્થી, તો આપણે એને પણ સાથે સાથે સોલ્વ કરતા જશું. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, વેનિસની પ્રસ્તાવના જોઈ. હવે આપણે શરૂ કરી પાઠની શરૂઆત, કે વેનિસમાં કેવી રીતે પ્રવેશવું. તો મિત્રો, બીજા શહેરની અંદર આપણે જેમ વાહન વ્યવહાર દ્વારા સીધા શહેરની અંદર પ્રવેશી શકીએ એવું વેનિસની અંદર નથી. વેનિસની અંદર જ્યાં આપણે પ્રવેશ કરવો હોય તો સૌપ્રથમ મહાન સ્ટેશનથી ટ્રેનમાં જવું પડે, અને ટ્રેન તમને સામા કાંઠે ઉતારે. અને સામા કાંઠે ઉતારે મતલબ કે વેનિસ તો ટાપુ પર વસેલી નગરી છે, એટલે સીધા આપણે ટ્રેન દ્વારા એમાં જઈ શકતા નથી. સામા કાંઠે ઉતારે અને ત્યાંથી આપણે બીટ દ્વારા ગ્રાન્ડ કેનાલની અંદર બીટો એટલે કે નાની નાની હોડીઓ હાલે, એના દ્વારા આપણે વેનિસની અંદર પગ મૂકી શકીએ, તો પ્રવેશી શકીએ. બીજી શું વિશેષતા છે વેનિસની, તો કે એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી આ અત્યંત મોહક નગરી છે. બીજું, મેં તમને કીધું તેમ વેનિસની અંદર સીધું નથી પ્રવેશી શકાતું, ટ્રેન પણ તમને સામા કાંઠે ઉતારે છે. ને ત્રીજું એ કે વેનિસની અંદર જવા માટે માત્ર જળમાર્ગો જ છે, જમીન માર્ગો બહુ ઓછા જોવા મળે અથવા તો નહિવત પ્રમાણમાં છે. એટલે અહીંયા એવું કહેવાય છે કે જળમાર્ગો હોવાને કારણે જે સ્કૂટર, મોટર સાયકલ આવા જેવા જે વાહનો છે એ ક્યારેય જમીનને સ્પર્શતા જ નથી. જમીનને સ્પર્શતા એટલા માટે નથી કે ત્યાં જમીન માર્ગ જ નથી, મોટાભાગે જળમાર્ગો છે. જળમાર્ગ દ્વારા જ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય છે. અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ ગંડોલા નામનું વાહન આવે, એટલે કે હોડી આવે છે. ગંડોલા નામની હોડી આવે છે, એ હોડી દ્વારા જ આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકીએ. કહેવાનો મતલબ તમે સમજી ગયા છો કે આ વેનિસ શહેર છે એ પાણીમાં વસતી નગરી છે. એમ લાગે સાક્ષાત પાણીની અંદર આ વેનિસ શહેર ઊભું છે. તમે વિડીયોની અંદર જોયું હશે, આપણે અગાઉ જે વિડીયો જોયો, વિડીયોની અંદર પણ જેમ જોયું હશે કે ફરતે કોઈ રસ્તાઓમાં બધે પાણી ભર્યું હોય ને એમાં વાહન ગંડોલાઓ તરતા હોય ને એમાંથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકીએ. મિત્રો, એટલા માટે જ કહું છું કે માત્ર એટલેનું જ નહીં પણ જગતની અંદર પણ કદાચ ભાગ્યે જ આવું અનુપમ અને મનોહર શહેર જોવા મળે, તો નસીબમાં હોય એને વેનિસ જવા મળે. બરાબર, ચાલો તો મિત્રો આગળ જોઈએ. હવે આટલું જોયું વેનિસની વિશેષતા, એમાંથી પ્રશ્ન ક્યાં ક્યાં પૂછાઈ શકે, કેવા કેવા પૂછાઈ શકે. તો મેં અગાઉ એક તો મેં તમને કીધું હતું કે વેનિસ કેટલા ટાપુ પર વસેલી નગરી છે, તો 114 ટાપુ પર વસેલી નગરી છે. બીજું કે વેનિસને સ્કૂટર, મોટર સાયકલ જેવા વાહનો શા માટે સ્પર્શતા નથી, 2 માર્કમાં પૂછાય છે. તો એનો જવાબ પણ આ કે ત્યાં જમીન માર્ગો ઓછા છે, જળમાર્ગો વધારે છે, અને ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માત્ર ગંડોલાનો જ ઉપયોગ થાય છે, એટલા માટે ત્યાં સ્કૂટર, મોટર જેવા વાહનોનો ઉપયોગ થતો નથી, એટલા માટે સ્પર્શી શકતા નથી. બીજું કે અનુપમ અને લાવણ્યમય, જગતનું અનુપમ અને લાવણ્યમય શહેર કયું, તો આપણે આની પહેલાં જે વિડીયો જોયો, આની પહેલાંના એમાં જ જોયું આગળ કે વેનિસ છે. માત્ર ઇટાલી જ નહીં પણ જગતનું કહી શકીએ તો પણ ઓછું છે. ત્યાર પછી વેનિસના નામ સાથે કયા કવિની યાદ આવે છે, તો એ પણ આપણે આગળ જોઈ ગયા કે શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ નામનું પુસ્તકની યાદ આવે છે, અને સાથે સાથે શેક્સપિયર કવિની પણ આની સાથે યાદ આવે છે. મિત્રો, બીજો એક શબ્દ છે ગંડોલા. ગંડોલા એટલે શું, કેવી હોડી, આવો એક પ્રશ્ન પણ પૂછાય છે. એટલે ગંડોલા એટલે શું એ હવે આપણે આગળ જોશું. ચાલો મિત્રો વિગતવાર આગળ વધીએ.
તો ગંડોલા એટલે શું? ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડી. આમ તો તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે ગંડોલા એટલે કેવી હોડી, નાની નથી. આના કરતાં તો આપણી શ્રીનગરની જે હોડી હોય દાલ સરોવરમાં ચાલતી એ વધારે સગવડવાળી અને કલામય હોય છે. એટલે છે તો હોડી જેવી પણ એક સુંદર સાંકડી અને સુંદર ઘાટની કલામય હોડી, એને કહેવાય ગંડોલા. હવે આ ગંડોલા કામ ક્યાં આવે? વેનિસ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કામ આવે છે, પણ કેવા રસ્તા ઉપર કે જ્યાં નાના નાના રસ્તા હોય ત્યાં બધે આવા ગંડોલા ચાલે. જ્યાં મોટા રસ્તા હોય જેમ કે ગ્રાન્ડ કેનાલ છે તો એ ગ્રાન્ડ કેનાલમાં આવા ગંડોલા બહુ ઓછા જોવા મળે. ત્યાં શું જોવા મળે તો કે ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોચ, મોટર બોટ, આવી બધી મોટા મોટા વાહનો, હોડીઓ છે એ ચાલે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો સ્ટીમ લોચ અને મોટર બોટ બંને કેવા હોય છે. એ ઉપરાંત ગંડોલા કેવા હોય એ પણ તમે જોઈ શકો છો. અંદરના જે જળમાર્ગ હોય છે નાના 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 ત્યાં જવા માટે આ ગંડોલાનો ઉપયોગ થાય છે. જે મોટા જળમાર્ગો છે ગ્રાન્ડ કેનાલ જેવા ત્યાં જવા માટે સ્ટીમ લોચ અને આ મોટર બોટ જેવા વાહનોના ઉપયોગ થાય છે. હવે આમ તો ગંડોલા છે એના કરતાં તો આપણે દાલ સરોવરની અંદર જે હોડીઓ છે એ વધારે સગવડવાળી અને કલામય રીતે હોય છે. હવે પણ ત્યાં મુશ્કેલી કે જળમાર્ગ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગંડોલા સિવાય બીજું તમને કોઈ વાહન મળતું નથી. એટલા માટે ત્યાં છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ગંડોલાનો ઉપયોગ થાય છે. મિત્રો યાદ રાખજો, VSQની અંદર પણ એક વાક્યમાં પૂછાય છે ગંડોલા એટલે શું? તો કે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડી એટલે ગંડોલા. બરાબર. અને બીજો એવો પ્રશ્ન પૂછે છે એક વાક્યની અંદર કે ગંડોલા કોના કરતાં વધારે સારી કલામય અને સગવડવાળી હોડીઓ છે? ગંડોલા કરતાં કઈ જગ્યાએ? એટલે આપણે જોયું શ્રીનગરની અંદર જે દાલ સરોવરની અંદર હોડીઓ જે તરે છે એ વધારે સગવડવાળી અને કલામય હોય છે. બરાબર. એટલે આ રીતના ગંડોલાનો જળમાર્ગની અંદર ઉપયોગ થાય છે. ચાલો હવે આગળના સ્થળો વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો હવે મૃદુલાબેન મહેતાજી ધીરે ધીરે ગંડોલા દ્વારા વેનિસની અંદર તો પ્રવેશી ગયા. ત્યાંથી તેમને કેવા અનુભવો શરૂઆત થયા? તો કે સૌપ્રથમ તો ગંડોલા દ્વારા જ્યારે મુસાફરી કરે છે ત્યારે એ મુસાફરીનો એક અનુભવ કર્યો. શું અનુભવ? તો કે એને રોચક લાગી. જેમ આપણે અહીંયા બસમાં જતા કેમ ગીતની ધડબડાટી બોલતી હોય એવી રીતે ત્યાં વેનિસની અંદર જ્યારે મુસાફરી તમે કરો છો ગંડોલામાં ત્યારે એના નાવિકો જે હોય છે એની પણ એક વિશેષતા છે. મિત્રો હવે એ મુદ્દો પણ જોઈએ કે ગંડોલાના જે મુસાફરીની વિશેષતા શું છે? તો કે પહેલી વસ્તુ એ કે ત્યાં જે નાવિકો હોય છે એ મોજીલા નાવિકો હોય છે. એ ગીત ગાતા 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 હસાવતા બધા મુસાફરોને એ મુસાફરી કરાવે છે. બીજું, અને ત્યાં ઇટાલિયન છે ને, ઇટાલિયન લોકો એ જ્યારે મુસાફરી કરે છે ને ત્યારે એને બહુ સંગીતનો શોખ. એટલે જેમ આ નાવિકો એમને હસાવતા ગાતા મુસાફરોને જ્યાં આનંદ કરાવે તેમ ત્યાં ગાવાવાળા અને વગાડવાવાળા મળી રહે છે. ગાવા અને વગાડવાવાળા મળી રહે અને સાથે હસાવતા હોય, ગીત ગાતા હોય એટલે મજા આવી જાય. મુસાફરી કંઈક વધારે આનંદ માણી શકી. એવી જ રીતે એક વખત નૈરોબી ગયા હતા. ત્યાં પણ આ લેખિકાએ બંગાળી કુટુંબને એક વખત આવી રીતે સંગીતમાં જોયેલા પણ ખરા. પછી આ જે મુસાફરી ગંડોલાની કરવા માટે અનેક સહેલાણીઓ આવે છે અને સહેલાણીઓ છે આના માટે પુષ્કળ દામ આપે છે. તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે નાવિકો છે એ રેડ કપડાવાળા કેવી રીતે હસાવતા, સંગીત વગાડતા, કેવી રીતે બધાને આનંદ કરાવતા મુસાફરી કરાવે છે. એ ઉપરાંત જે સ્થાનિક સહેલાણીઓ છે એમાંય કોઈને કોઈ ઇટાલિયન લોકો છે તમે જોઈ શકો છો બધા પાસે વાજિંત્ર છે, વાજિંત્ર વગાડે છે, મુસાફરી કરે છે. આ રીતે ગંડોલાની જે મુસાફરી હોય છે
એ પણ આપણા માટે આનંદદાયક હોય છે. એટલે કે ગંડોલાની મુસાફરીની આ એક વિશેષતા છે. અને એટલા માટે જ જે સહેલાણીઓ આવે છે બહારથી, પ્રવાસીઓ, સહેલાણીઓ એટલે પ્રવાસીઓ, એ આની મુસાફરી માટે પુષ્કળ દામો ખરીદે છે. અને બીજું એ કે જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આ નાવિકો જે સંગીતના સૂરો રેલાવે છે, સંગીત વગાડે છે, એ સંગીતને સાંભળ્યા એટલે આપણે એમ લાગે કે જાણે આહા હા હા, વૃંદાવનની અંદર કાનાએ વાંસળી કેમ જાણી વગાડી, અને એ વૃંદાવનમાં વાગતી વેણું અને એના સૂર, એનો અવાજ, નાદ કેમ વાતાવરણને મંત્રમુગ્ધ કરી દે. એવી જ રીતે આ નાવિકો જ્યારે સરસ મજાનું સંગીત રેલાવે છે ત્યારે એના સૂર આખા વેનિસની અંદર આનંદ પ્રસરાવી દે છે. એટલે આ રીતે ગંડોલાની મુસાફરી થાય છે. એટલે મુસાફરી કરવાનો વધારે આનંદ મળે છે. ત્યાર પછી હવે આ ગંડોલાની મુસાફરીનો જે મુદ્દો જોયો, આગળનો મુદ્દો જોયો, ગંડોલા એટલે શું, બરાબર. એમાંથી કેવા કેવા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકે. તો પહેલી વસ્તુ તો 2 માર્કમાં એ પ્રશ્ન પૂછી શકે કે ગંડોલાની મુસાફરીની વિશેષતા શું છે. અને બીજું, આપણે જેમ કીધું એમ, નાવિકો જ્યારે સંગીતના મધુર સ્વરો રેલાવે છે એ સંગીતને કોની સાથે સરખાવી શકાય? તો કે કોની સાથે? તો વૃંદાવનમાં વાગતી વેણુના નાદ સાથે. અને વિશેષતા તો મેં તમને કીધી જ કે નાવિકો ગીત ગાતા ગાતા હસાવતા મુસાફરી કરાવે, જ્યાં ગાવાવાળા મળી રહે અને વગાડવાવાળા પણ મળી રહે છે. તો આ હતી હવે ગંડોલાની મુસાફરીની વિશેષતા. તો ચાલો મિત્રો હવે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્થળની મુલાકાત લઈએ. મૃદુલાબેન મહેતા અંદર પ્રવેશી ગયા, એના અનુભવ રજૂ કર્યા. હવે થોડોક આપણે પણ એના અનુભવોનો લાભ લઈ અને એના એક એક જોયેલા સ્થળોને માણીએ. તો આપણે ધીરે ધીરે ગંડોલાની મુસાફરી તો કરી લીધી. હવે આપણે થોડા આગળ વધીએ અને ગ્રાન્ડ કેનાલ, જે વેનિસનો કંડોરો કહેવાય છે, કેળનો, જેમ સ્ત્રીઓને કેમ કેળના કંડોરા શોભે, એમ વેનિસને છે ને એ ગ્રાન્ડ કેનાલ શોભે છે. ગ્રાન્ડ કેનાલ એ વેનિસનો કેળનો કંડોરો કહેવાય છે, એ ઘૂઘરિયાળો કંડોરો. એના તરફ હવે આગળ વધીએ, થોડીક એની મુલાકાત લઈએ. મિત્રો, જ્યારે આપણે વેનિસની અંદર જઈએ અને આ ગ્રાન્ડ કેનાલની અંદર જે બોટો ચાલે છે એ બોટામાં બેસી અને ગ્રાન્ડ કેનાલની સફર કરીએ ત્યારે આજુબાજુની જે વિવિધ લાઇટો હોય છે, લાઇટના પ્રકાશ હોય છે, એની આખી શોભા વધારી દે છે. વિવિધ લાઇટના પ્રકાશ છે એ આખી ગ્રાન્ડ કેનાલની શોભા વધારી દે છે. જાણે કે એવું લાગે સ્ત્રીની કેળનો કંડોરો કેમ શોભી ઉઠે, એમ આ ગ્રાન્ડ કેનાલ છે એ વેનિસનો કેળનો કંદોરો છે, એની શોભા છે, વેનિસની શોભા છે એમ કહેવાય છે. અને રાતના સમયમાં તમે જ્યારે આ ગ્રાન્ડ કેનાલની અંદર મુસાફરી કરો ત્યારે તો તમારી આંખો આંજી દે એટલો ઝળહળતો પ્રકાશ ચારે બાજુ ફેલાતો હોય છે. ત્યારબાદ એમાંથી ઝીણા ઝીણા સંગીતના સૂરો જે નીકળે છે એ સૂરો આપણા હૃદયના તારને અને કાનને ગુંજાવી મૂકે છે. જાણે આ હા હા, ઇન્દ્રલોકની યાદ કેમ આવી જાય એવા એના સંગીતના સૂરો, એ સૂરોની સાથે મીઠો પવન, અને એ મીઠા પવનની સાથે આવું સૌંદર્ય વાતાવરણ, આ મજા જ આવી જાય. એવું આ વેનિસની અંદર ગ્રાન્ડ કેનાલનું સાંજના સમયનું વાતાવરણ હોય છે. એટલા માટે કહેવાય છે કે ગ્રાન્ડ કેનાલ છે એ વેનિસની શોભા છે. ત્યારબાદ ધીરે ધીરે સવાર થાય. સવાર પડે એટલે સૂર્યના કિરણો આવે, અને સૂર્યના કિરણોનું પહેલું જ કિરણ સીધું આ ગ્રાન્ડ કેનાલ ઉપર પડે છે. અને જેવું જ એ સૂર્યના પીળા કિરણો ગ્રાન્ડ કેનાલ ઉપર પડે છે, તરત જ જાણે એમ લાગે કે આહા, આખું વેનિસ, આખી ગ્રાન્ડ કેનાલ છે એ સુવર્ણ નગરી બની ગઈ. સુવર્ણ નગરી એટલે સોનાની નગરી. જેમ લંકા હતી સોનાની નગરી, એવી આ સવારના સૂર્યપ્રકાશના કિરણોમાં આખી ગ્રાન્ડ કેનાલ છે, આ વેનિસ છે, એ સુવર્ણ નગરી બની જાય છે. તમે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે વેનિસનું પેલું ગ્રાન્ડ કેનાલનું ચિત્ર છે, એની અંદર જે બંને બાજુ લાઇટો અને વચ્ચે જે ગ્રાન્ડ કેનાલનું સૌંદર્ય છે
એને જોઈને જ આપણે એમ લાગે આપણે સ્વર્ગમાં આવી ગયા, ઇન્દ્રલોકની યાદ આવી જાય. અને ત્યારબાદ બાજુમાં નાના નાના ચિત્રો છે, એમાં સૂર્યના કિરણો પડે છે વેનિસ ઉપર, અને જે આખું સુવર્ણ નગરી લાગે છે વેનિસ, એનું દ્રશ્ય છે. આ ચિત્રો જોતાં જ આપણે ખ્યાલ આવી શકે કે વેનિસ છે એ કેવી અનુપમ અને લાવણ્યમય નગરી હશે. ખાલી વિચાર કરો, ગ્રાન્ડ કેનાલનું જો આવું સૌંદર્ય હોય તો એ તો આખી નગરી પાણીની અંદર ઊભી છે, તો એનું કેટલું સૌંદર્ય હશે. એટલા માટે આ પેલું ગ્રાન્ડ કેનાલનું વર્ણન છે. મિત્રો જોજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર પેરેગ્રાફે મેં તમને મુદ્દા પાડી દીધા છે, જેથી કરીને તમને સરળતાથી દરેક પેરેગ્રાફને સમજી શકો. અને દરેક પેરેગ્રાફની અંદર બીજું કંઈ નથી, દરેક સ્થળનું વર્ણન છે. એટલા માટે એ વર્ણનો વાઇઝ મેં દરેક પેરેગ્રાફને મુદ્દામાં વહેંચી નાખ્યા છે. બરાબર? તો એ તમારા મુદ્દા પ્રમાણે એ પેરેગ્રાફને જોવાનું છે. ચાલો તો હવે આગળ વધીએ. તો મિત્રો, આપણે વેનિસના જળ અને સ્થળની તો મુલાકાત લઈ લીધી, કે જળમાર્ગ એટલે કે ગંડોલામાં એવા મુસાફરીની મુલાકાત લીધી, અને ત્યાર પછી સ્થળ એટલે કે ગ્રાન્ડ કેનાલની મુલાકાત લીધી. હવે થોડીક એની સ્થાપત્ય કલા વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો હવે ચાલો નવો મુદ્દો આવશે, વેનિસની સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલા કેવી છે? હું તમને એક નમૂના સ્વરૂપ એક ફોટો તમે જોઈ શકો છો કે એની અંદર સ્થાપત્ય કલા એટલે એમાં શેનો સમાવેશ થાય. બરાબર? બાકી આ ફોટો છે એ વેનિસનો નથી, પણ સ્થાપત્ય કલા નમૂના એટલે તમને કેવા નમૂના અહીંયા વેનિસની અંદર જોવા મળે એનો એક સ્થાપત્ય કલાનો ફોટો તમે જોઈ શકો છો. સ્થળ અને જળની જેટલી રોચકતા છે તેટલી જ રોચકતા એની સ્થાપત્ય કલાની છે. મિત્રો, આ વાક્ય બરોબર યાદ રાખજો, વ્યાકરણની અંદર આ વાક્ય પૂછાય છે. હવે જેટલી જ રોચકતા આપણે સ્થળ અને જળમાર્ગોની જોઈએ આપણે આગળ, એટલી જ આનંદ આપણે અહીંની સ્થાપત્ય કલામાં જોવા મળે. એટલે તો વેનિસ એ સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. આવા સ્થાપત્ય કલાના સુંદર અને અદ્ભુત નમૂનાઓથી વેનિસ ભરપૂર પ્રમાણમાં છે, ફૂલ જોવા મળે. અને એટલા માટે તો એમ કહેવાય છે, રસ્કિન જેવા મહાન વિદ્વાન છે એ અહીં વર્ષો સુધી વેનિસની અંદર રહી અને એના ઉપર એક ગ્રંથ લખ્યો છે. સ્થાપત્ય કલાનો ચાહક હતો રસ્કિન, તમે ફોટોની અંદર પણ જોઈ શકો છો. અને એમણે લખેલું પુસ્તક છે અન્ટો ધીસ લાસ્ટ. એના નામથી આપણે કદાચ રસ્કિનને વધારે ઓળખીએ છીએ. આ પુસ્તક છે અન્ટો ધીસ લાસ્ટ. એ જ પુસ્તક ગાંધીજીએ વાંચી અને એને જાત મહેનત કરવાની પ્રેરણા મળી હતી. તો ગાંધીજીએ પહેલાં આ પુસ્તક વાંચ્યું હતું રસ્કિનનું. અને આ જ રસ્કિન સ્થાપત્ય કલાનો ચાહક છે, એટલા સ્થાપત્ય કલા આ વેનિસમાં વધારે જોવા મળે છે. અને સુંદર અને અદ્ભુત નમૂના વેનિસની અંદર છે. એટલા માટે જ રસ્કિન આ વેનિસની અંદર વર્ષો ગાળી અને વેનિસની કળા પર એક ગ્રંથ પણ લખેલો છે એને. અન્ટો ધીસ લાસ્ટ પુસ્તકથી આપણે એને વધારે ઓળખીએ છીએ. રસ્કિનને અહીં રહેવામાં એટલો એનો આનંદ માણ્યો, એની સ્થાપત્ય કલા વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ એવી કેટલીક મજાકો પણ કરવામાં આવતી કે વેનિસ રસ્કિનને એની સ્થાપત્ય કલાનો સ્વામી પણ માનવામાં આવતો અને પ્રિયતમા છે. વેનિસ છે રસ્કિનની પ્રિયતમા છે. આવી કેટલાક લોકો એના સાથે મજાક પણ કરતા. એટલા બધા આ ચાહક હતા વેનિસના. રસ્કિન છે એ વેનિસના એટલા ચાહક હતા. એટલે રસ્કિન અહીંની સ્થાપત્ય કલાના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કેટલાક લોકો વેનિસ એ રસ્કિનની પ્રિયતમા છે એવી મજાક પણ કરતા. શેના કારણે? તો કે રસ્કિનનો આ વેનિસની સ્થાપત્ય કલા પ્રત્યેનો પ્રેમ જોઈને. એટલે આ તે વેનિસની સ્થાપત્ય કલા વિશેની માહિતી. એવું નથી માત્ર વેનિસની અંદર રસ્કિન એક જ રહ્યો અને એની સ્થાપત્ય કલાનો અભ્યાસ કર્યો. બીજા પણ ઘણા બધા સાહિત્યકારો આવ્યા અને આ વેનિસની અંદર એની સ્થાપત્ય કલા વિશેનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, સ્થાપત્ય કલા ત્યારબાદ આગળ એની બીજી જે કળાઓ છે, ચિત્રકળા છે,
એના વિશે પણ થોડો અભ્યાસ મેળવીએ. તો ચાલો મિત્રો, હવે સ્થાપત્ય કલા બાદ આગળ વધીએ તો એક જોવાલાયક સ્થળ આવ્યું છે સાન માર્કો ચોક. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માણીશું સાનમાર્કા ચોકની બહારની મહેફિલ. લોકો આ સાનમાર્કો ચોકની બહાર કેવો આનંદ માણે, કેવી રીતે આનંદ માણે છે. તમે ફોટાની અંદર જ જોઈ શકો છો કે આ બહાર કેવી રીતે ખુરશી પડી છે, કેવી રીતે લોકો આનંદ માણે છે એના વિશે. આમ તો જો મેં તમને અગાઉ કીધું એમ સ્તંભ છે, વચ્ચે સ્તંભની બંને બાજુ ફરતેકોર દુકાનો, રેસ્ટોરન્ટ અને બહાર ખુરશી અને ટેબલ પડ્યા હોય છે. આપણે કેમ હોટલે જાય એટલે બહાર બેસી ટેબલ ઉપર ખાવાનું મગાવી, તેમ ત્યાં પણ ટેબલની અને ખુરશીની વ્યવસ્થા કરી છે બહાર, અને ખુરશીઓ પડી છે, દુકાનો છે, રેસ્ટોરન્ટો છે ફરતીકોર, સરસ બાંધણીના મકાનો છે, અને સરસ મજાનું સંગીતનું સૂર વાગતું હોય, અને એ સંગીતની મહેફિલ માણતા માણતા આ વેનિસ અને ઇટાલિયન પ્રજાઓ છે ચા કોફીની ચુસ્કી લેતા લેતા
નાસ્તો કરતાં કરતાં એ આનંદ માણે છે. આ રીતે લોકો બારે ચા પાણી અને નાસ્તો એની મહેફિલ સાથે સાથે સંગીતની મહેફિલ માણતા માણતા આનંદ માણે છે. ટેબલ અને ખુરશી તો બહાર પડ્યા જ હોય છે. જોકે આમ તો અલગ અલગ દેશની, કેમ આપણે અલગ અલગ જિલ્લા, અલગ અલગ શહેર, અલગ અલગ ગામની અલગ અલગ વસ્તુ વખણાય, એમ અલગ અલગ જે વસ્તુ જે દેશની વખણાતી હોય એ ખાવાની મળી જાય તો મજા આવી જાય. જેમ કે ચા છે ઇંગ્લેન્ડની વખણાય છે, ત્યારબાદ કોફી યુરોપની, અને આઈસ્ક્રીમ ઇટલી સ્વિટ્ઝરલેન્ડની. અને મૃદુલાબેન મહેતાએ તો આ બધાના અનુભવો કર્યા છે. અલગ અલગ શહેર, અલગ અલગ દેશની અલગ અલગ વસ્તુઓને આનંદ માણ્યો છે. એટલા માટે કહીએ છીએ ચા ઇંગ્લેન્ડની, કોફી યુરોપની અને આઈસ્ક્રીમ ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડની. આ એની જે ચોક છે, ચોકની બહાર જે આનંદ માણતા લોકોની ખાસિયત છે. એટલું જ નહીં કે બીજું તમે ચિત્રમાં જોઈ શકો છો કે આજુબાજુમાં બધે કબૂતરા દેખાય છે. સ્તંભની આજુબાજુમાં કબૂતરા દેખાય છે. બહાર ખુરશી ઉપર લોકો બેઠા છે અને કેટલાક લોકો કબૂતરાઓને ચણ નાખે છે અને હાથમાં રાખે છે, તો કબૂતરા એના હાથમાંય ખાવા આવે છે. કહેવાનો મતલબ આસપાસ કબૂતરા છે, સ્તંભની આસપાસ કબૂતરા આવે છે, ભેગા થાય છે અને એ નિરાતે નિર્ભયપણે ચણે છે. તમે ચણ નાખો એટલે કબૂતરા છે એ ચણે છે. હવે આ મૃદુલાબેન મહેતાના ભાભી ત્યાં રહેતા હશે તો એને તો અહીંયા સુધી કીધું કે આખો દિવસ ત્યાં કબૂતરા ભેગા થઈને વેગ 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 મંડી જ પડ્યા હોય, કોઈનું સાંભળવા ન દે. આપણે ઘણીવાર જોયું હશે પક્ષીઓ ભેગા થાય અને ચીચિયારી ચાલુ થાય કલરવ, તો આપણે કંટાળીએ, એટલા બધા વેગ 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 ટે 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 પક્ષીઓ કરે. એના ભાભીએ પણ એકવાર વાત કરેલી મૃદુલાબેન મહેતાને. એટલે અહીંયા કબૂતરા આવે છે, ભેગા થાય છે, ચણ નાખો એટલે નિર્ભયપણે ચણે છે. અને એ પણ કેવી રીતે, તો કે તમે હાથમાં રાખો તો હાથમાંથી ચણીને વહી જાય, ખંભે તમારા બેસે કબૂતરા. અને બીજી બાજુ કે આ જે પ્રજા છે યુરોપની, ઇટાલીની, એની માંસાહારી છે. ગમે તેનું માંસ મળે એટલે ખાઈ લે, પછી ગમે તે હોય, માનવતા નથી એનામાં. અને પાછા બધાય બંદૂકધારી, એટલે કે બંદૂકડી એને અહીંયા સુલભતાથી મળી જાય. એટલે શિકાર કરવાનું પ્રમાણ વધારે, તો સ્વાભાવિક છે કે જેટલું શિકાર કરવાનું પ્રમાણ વધારે, માંસાહારી લોકો વધારે, એટલા જ પક્ષીઓ તમને ત્યાં ઓછા જોવા મળે. અને અહીં પણ એવું જ છે, પક્ષીઓ ઓછા જોવા મળે અને કબૂતરો દેખાય એટલે કબૂતરો વધારે સૌનું મનોહર પક્ષી બની જાય છે. એટલે કબૂતર સૌને મનોહર લાગે છે, એટલે ત્યાં કબૂતર આવે છે અને લોકો તેમને કાંઈ કરતા નથી. અને એ જ આ સ્તંભની શોભા બને છે. તો આ હતું મિત્રો સાન માર્કો ચોકનું વર્ણન, અને ચોકની બારે જે લોકો આનંદ માણે છે, કેવી રીતે આનંદ અને લહેજત માણે છે એના વિશેનું વર્ણન. ચાલો મિત્રો હવે આગળ વધીએ, બીજા સ્થળની મુલાકાત લઈએ. તો મિત્રો આપણે સાન માર્કો ચોકની મુલાકાત લીધી, તો સાથે સાથે આપણે બાજુમાં જ છે સાન માર્કોનું દેવળ, તો એની પણ આપણે મુલાકાત લઈ લઈ અને જોઈએ એનું વર્ણન. તો મિત્રો સાન માર્કોના દેવળનું વર્ણન છે. સાન માર્કોની ચોકની સામેની બાજુમાં સાન માર્કોનું દેવળ આવેલું છે. હવે એ દેવળની અંદર પણ એવી કલાત્મક કોતરણીઓના નમૂના છે કે આપણે જોઈને છે આશ્ચર્યચકિત થઈ જાય. તેમની આગળનો ભાગ જોવો એટલે કે એ દેવળની અંદર પ્રવેશ કરો, પ્રવેશ કરતાની સાથે જ એની આગળનો ભાગ તમે જુઓ તો એ શિલ્પ અને કોતરણીથી એટલો સજાવેલ છે, આપણે અદ્ભુત લાગે છે. તમે ફોટાની અંદર જોઈ શકો છો. વિચાર કરો કે જેના દ્વાર ઉપર આટલું કોતરણીય કામ શોભતી હોય તો અંદર કેવું હશે. દ્વાર પર તમે જોઈ શકો છો કેવી રીતે એની શિલ્પ રીતે કોતરણી કરી છે, કેવી રીતે ઘોડા છે. આ બધું જ આ ચિત્ર છે, બંને ચિત્ર એ દેવળની અંદર જવા માટે દ્વાર પરના બહારના છે. દ્વાર પર જ જેવા સજીવ લાગતા 4 ઘોડાઓ છે એવી રીતે ગોઠવવામાં કોતરવામાં આવ્યા છે, જાણે કે જે મુસાફરો, જે પ્રવાસીઓ આવે એનું સ્વાગત કરવા માટે કેમ જાણે ઊભા હોય, અને એ પણ સજીવ લાગે, નિર્જીવ નહીં સજીવ લાગે છે મૂર્તિ, પણ તેમ છતાં એ ઘોડાઓને એવી રીતે કોતરણી કામથી સુશોભિત કરેલા છે
જાણે કે સહેલાણીઓના સ્વાગત માટે સજીવ ઘોડા જ કેમ સત્કારવા માટે ઊભા હોય. એ ઉપરાંત મધ્યમાં વચ્ચોવચ્ચ તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે અર્ધ ગોળાકારમાં મોઝેઇક ચિત્ર છે. મોઝેઇક એટલે જાદુઈ ચિત્રો લાગે આપણે છે, બધું કોતરીનું કામ છે પણ લાગે બધું જાદુઈ ચિત્ર. હવે વિચાર કરો, દ્વાર પર જ જો આટલી શોભા હોય તો અંદર એનું સૌંદર્ય કેટલું હશે દેવળની અંદર. તો ચાલો મિત્રો, દેવળની અંદર તો જોયા વગર આપણે જવાય જ નહીં. જો બારે આટલું કોતરણી કામ સરસ રીતે શિલ્પ રીતે કંડારેલું હોય તો સ્વાભાવિક છે આટલા આવ્યા પછી આપણે અંદર પણ જોવા જવું જ જોઈએ. તો ચાલો જોઈએ અંદર સાન માર્કો દેવળની અંદર શું છે. તો ચાલો મિત્રો, આપણે હવે અંદર આવી ગયા છીએ. સાન માર્કો દેવળની અંદર આવી ગયા છે. તો આપણે ચિત્રની અંદર જ જોઈ શકીએ. પણ હા, એક વસ્તુ કહેતા તમને રહી ગઈ કે જ્યારે આપણે એન્ટર થયા સાન માર્કો દેવળની અંદર ત્યારે ગેટ ઉપર જે 4 ઘોડાઓ જોયા હતા અને શિલ્પ જોયા હતા, એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ને ત્યારે એ સૂર્યના પ્રકાશની અંદર એ ઘોડા અને એ આખું સુશોભન એટલું દેદીપ્યમાન લાગે છે, જાણે કે એની શોભા વધી જાય છે. દેદીપ્યમાન એટલે પ્રકાશમય. અને હવે આપણે અંદરની મુલાકાત લઈ છે. અંદરમાં અદ્ભુત વન્ડરફુલ નજારો છે. તમે જુઓ છો કે છતની અંદર અડધી છતમાં કેવી રીતે એના ચિત્રો ઉપસાવેલા છે, કોતરણી કાર કરેલી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે અડધી છતમાં, અર્ધ ગોળાકાર છતમાં મોઝેઇક ચિત્રોને ઉપસાવેલા છે, દોરેલા છે. મોઝેઇક એટલે જાદુઈ ચિત્ર, જોતાં એમ લાગે કે આમના હાલતા ચાલતા જીવંત લાગશે, એને કહેવાય મોઝેઇક ચિત્ર, જાદુઈ. ઉપલી છતથી માંડીને અડધી દિવાલ સુધી સોનેરી મોઝેઇક ચિત્ર છે. અને આની અંદર વચ્ચે વચ્ચે ભાવવહી કેટલાક ચિત્રો પણ ઉપસાવેલા છે. એવું નથી આ બધું શિલ્પમાં જ કંડારેલું છે. શિલ્પની સાથે સાથે વચ્ચે વચ્ચે એવા સરસ મજાના ભાવવહી ચિત્રો પણ ઉપસાવેલા છે. આ જોતાં તો ઘણી બધી વાર લાગે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કેવી મૂર્તિઓ છે. અને આ દેવળની એક બાજુમાં જ એક મકાનમાં મોટો ઘંટ છે. હવે એ ઘંટની પડખે 2 માનવની આકૃતિ છે, જેમાં ચિત્રમાં નથી પણ બાજુમાં જ છે. પણ ઘંટમાં 2 આકૃતિ છે બાજુમાં, ઘંટ છે ને પડખે બાજુમાં 2 માનવીની આકૃતિ છે ને એ આકૃતિને મૂળ કહે છે. મિત્રો યાદ રાખજો, VSQની અંદર પૂછાય છે જે ઘંટ છે, ઘંટની બાજુમાં 2 આકૃતિ છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે કે મૂળ નામથી ઓળખવામાં આવે છે. અને એ દરેક કલાકે ઘંટ પાડે છે. અને મૃદુલાબેન મહેતા પણ જ્યારે અહીંયા ગયા હતા ત્યારે એમને આ અનુભવ કરેલો કે બરાબર 6:45-7ના ટકોરે છે એમને આ ઘંટ વાગતા જોયેલો. એટલે આ રીતે દેવળ આખું કોતરણી અને શિલ્પથી આકર્ષક બની રહે છે. ચાલો મિત્રો, બધા સમય નથી લેવો. ચાલો મિત્રો, આપણે છેલ્લે દેવળની મુલાકાત લેતી. હવે અહીંયાથી અમે આગળ નીકળ્યા ત્યાં મૃદુલાબેન મહેતાએ પોતાનો બીજો અનુભવ રજૂ કરે છે. જ્યારે એ આ દેવળની બહાર નીકળતા હતા ત્યારે એમણે વેનિસની અંદર એક ભારતીય કુટુંબ મળી ગયું. બહાર નીકળ્યા હતા કેરેલાના, અને ત્યાર પછી તો એને હરખાઈ ગયા જોઈને આનંદ મળ્યો. કારણ કે નથી ઓલી કહેવત, પિયરનું કૂતરું ક્યાં કયા મળે સાસરિયામાં તોય કેટલો આનંદ થાય. એમ અહીંયા વેનિસની અંદર એમને મળી ગયા ભારતીયો હતા કેરેલાના. પછી હાથ મિલાવ્યા. એવી જ રીતે જ્યારે ગંડોલામાં મુસાફરી કરતા હતા ત્યારે પણ એક ગુજરાતી મળ્યા અને તેમણે પણ કીધેલું કે કેમ છો, ફરવા આવ્યા ભારતથી. અને આવા માતૃભાષાના શબ્દો જ્યારે મૃદુલાબેન મહેતાએ સાંભળ્યા ત્યાં વેનિસની અંદર, એટલે એને તો ખૂબ આનંદ થઈ ગયો. હવે એવી રીતે વાત કરતાં કરતાં મળ્યા અને હૈરા ફર્યા. અને ત્યાર પછી આવે છે એ ડોજીસ પેલેસે. સાન માર્કો દેવળ છે એથી થોડે દૂર એક ડોજીસ પેલેસ છે. એ ડોજીસ પેલેસની અંદર પણ જેમ દેવળની અંદર કેમ બધી શિલ્પી આકૃતિઓ ને આવું બધું દોરેલું હતું, ડોજીસ પેલેસની અંદર પણ આવા ચિત્રો જોવાનો એક આનંદ છે. તમે જોશો તો ખબર પડશે.
તો ચાલો મિત્રો જોઈએ હવે ડોજીસ પેલેસનું વર્ણન. હવે શાન માર્કો નજીક એક ડોજીસ પેલેસ છે. સ્થાપત્ય કલાનો એક મોહક નમૂનો. મેં તમને અગાઉ કીધું સ્થાપત્ય કલા વેનિસની અંદર બહુ સુંદર નમૂનાઓ છે. તમે ચિત્રની અંદર અહીં જોઈ શકો છો. એની જે સ્થાપત્ય કલા જે એટલી બધી અદ્ભુત છે કે બહારથી જોતાં જ તમને અંદર જવાનું મન થાય. એક ફોટો બહારનો છે ડોજીસ પેલેસની અને એક ફોટો ડોજીસ પેલેસની અંદરનો છે. હવે એ ડોજીસ પેલેસની અંદર પણ એવા છે ચિત્રો જેવા દેવળની અંદર હતા. ઉપરની કાગરીથી એમ 2 માળ વચ્ચેની કમાનો તથા દિવાલ ઉપરની કોતરણી એટલી કલામય છે કે આપણે જોતા રહી જાય. ચિત્રની અંદર તમને દેખાતું હશે નીચે બધા મિત્રો લોકો પ્રવાસીઓ છે એ જોવે છે અને ઉપર છતની અંદર બધી ચિત્રો દોરેલા છે સોનાની ફ્રેમમાં. અને આ બધા જ ચિત્રો મધ્યયુગના ચિત્રો છે એમ કહેવાય છે. મિત્રો આ તો આપણે ચિત્રની અંદર જોયું, પણ અંદરથી આપણે વધારે થોડોક આપણે ડોજીસ પેલેસને નિહાળી અને એના ચિત્રો જોઈ કેવા છે. ચાલો હવે અંદર જઈએ પેલેસની. તો મિત્રો ચાલો હવે આપણે અંદર આવી ગયા છીએ અને આપણે સરસ મજાનું દરેક ચિત્રનું ઓબ્ઝર્વેશન કરીએ. પેલેસની અંદર જોઉં છું તમે કે દરેક ચિત્રો છે એ 40x25 અને 28ની સોનેરી ફ્રેમની અંદર મઢાયેલા છે. તમે ચિત્રની અંદર જોઈ શકો કે ઉપર છતની અંદર ચોકટા છે, એ ચોકટાની અંદર ચિત્રો મઢેલા છે. હવે આ ચિત્રો છતમાં છે એ કોઈ નવીન વસ્તુ નથી. આપણે જોતા નવીન લાગે કારણ કે આપણે ક્યારેય છતમાં ચિત્રો કરતા નથી. પણ યુરોપની અંદર, ઇટાલીની અંદર, વેનિસની અંદર આ બધે જ જોવા મળે છતની અંદર ચિત્રો. અને મિત્રો આ ચિત્રોની અંદર તમે જોઈ શકો જે ચિત્રો છે ને એમાં 40% ચિત્રો છે એ બધા ઈસુ અને બાઇબલની સુવાર્તાઓના છે. અને જ્યારે બાકીના 40% ચિત્રો છે એ યુદ્ધના છે. અને યુદ્ધના ચિત્ર જુઓ તમને એટલે અહો જનની ચેર યુદ્ધ શ્રદ્ધા આવી પંક્તિ યાદ આવ્યા વગર રહે જ નહીં. બરાબર? આ રીતે બધા ચિત્રો ફ્રેમની અંદર સરસ રીતે મઢેલા છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કેવી રીતે ફ્રેમની અંદર મઢેલા છે. છતમાં છે, નીચેથી બધા લોકો જોઈ રહ્યા છે. અલગ અલગ સોનેરી ફ્રેમ છે એ સોનાની ફ્રેમોમાં મઢેલા છે. અને આપણે આ ચિત્રોને માણવા હોય ને તો 1 અઠવાડિયાનો પૂરતો સમય જોઈએ. પણ આપણે તો શું જાય એટલે 2 કલાકમાં તરત આપણે પાછું નીકળી જવું પડે. અને ખરેખર જે આવી રીતે આપણે જોઈએ છીએ 2 કલાકની અંદર પાછા નીકળી જાય ને ચિત્ર તો ઘણા બધા છે અને એનું ઓબ્ઝર્વેશન પણ સારી રીતે આપણે કરી શકતા નથી. એના કારણે આપણે એમ કેવું કહી શકાય કે અહીંયાના જે ચિત્રકારો છે ટીસો, ટિન્ટો, રેન્ટો, વેરોનીઝ પ્રખ્યાત ચિત્રકારો અહીંયાના, એને આપણે અન્યાય કરીએ છીએ. કારણ કે જ્યાં સુધી કોઈ પણ ચિત્રની કદર ન કરીએ ત્યાં સુધી તો નકામું કહેવાય ને, ખોટું કહેવાય ને. કે ચિત્રોને માત્ર જોવા જ જરૂરી નથી, જોયા પછી એનો આનંદ માણવું, જાણવું એ પણ જરૂરી છે. અને આ રીતે ડોજીસ પેલેસની અંદર જે છતમાં ચિત્રો છે એ ચિત્રોને આપણે માણવા હોય, જોવા હોય, જાણવા હોય તો ઓછામાં ઓછું અઠવાડિયું થાય. અને આપણે તો 2 કલાકમાં નીકળી જવું પડે કારણ કે પ્રવાસી છીએ. અને ત્યાં રહેવા માટે જો કદાચ અઠવાડિયું રહીને તો રહેવા માટે 1 રાતના 300 રૂપિયા લે. એટલે આ રીતે ડોજીસ પેલેસની એ ચિત્રો જોઈ તો વ્યવસ્થિત આપણે જાણી શકીએ. તો મિત્રો ચાલો હવે આગળના સ્થળની મુલાકાત લઈએ. તો મિત્રો અત્યારે બસ આટલું જ. આપણે વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. કારણ કે જો બીજાને શેર કરશો, બીજાને ઉપયોગી લાગશે તો વધારેમાં વધારે અમને આનંદ થશે કે આજે અમારા વિડીયો છે એ બીજાને ઉપયોગી બને છે. અને ફરી ભવિષ્યના અપડેટ મેળવવા માટે મારી ચેનલ ગુજરાતી ગ્રામર બાય જયસુખ સર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને બીજા વિડીયોના અપડેટ મળતા રહીએ. બસ હવે ફરી મળીશું નવા વિડીયો સાથે જળનગરી વેનિસના પાર્ટ 2ની અંદર. ત્યાં સુધી રજા આપશો. આભાર.